નમસ્કાર, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। શેર માર્કેટમાં રોકાણના નામે 9.58 લાખની છેતરપિંડી। મહારાષ્ટ્રથી 2 આરોપી ઝડપાયા। એક બેંક ખાતામાં 1.47 કરોડના વ્યવહારો સામે આવ્યા। સુરત શેર માર્કેટમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં સારો નફો મેળવવાની લાલચ આપીને ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગ સામે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે। ઇન્સ્ટાગ્રામ પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત મૂક્યા બાદ લોકોને ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવતા અને ત્યારબાદ બનાવટી ઇલેક્ટ્રોનિક કુટલેખન ધરાવતી વેબસાઇટની લિંક મોકલી ડીમેટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રક્રિયા મારફતે ફરિયાદી પાસેથી કુલ 9,58,998.98ની રકમ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ વર્કઆઉટના આધારે મહારાષ્ટ્રના પરભણીમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓમાંથી એકે પોતાના નામે ફોર્મ બનાવી બેંક ઓફ ઇન્ડિયામાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ બેંક ખાતું કમિશનના બદલામાં અન્ય આરોપીઓને ઉપયોગ માટે આપ્યું હતું। વધુ તપાસમાં આ એકાઉન્ટમાં માત્ર થોડા મહિનાના સમયગાળામાં 1.47 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયેલા હોવાનું સામે આવ્યું છે। ઇન્સ્ટાગ્રામની જાહેરાતથી શરૂ થતો હતો છેતરપિંડીનો ખેલ। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર માર્કેટમાં રોકાણ સંબંધિત જાહેરાતો મૂકતા હતા। શેર બજારમાં રોકાણ કરીને સારો નફો કમાવાની લાલચ આપવામાં આવતી હોવાથી લોકો આ જાહેરાતોના સંપર્કમાં આવતા હતા। ત્યારબાદ સંભવિત રોકાણકારોને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવતા હતા। ટેલિગ્રામ ગ્રુપમાં શેર બજારના નિષ્ણાતો હોવાનો માહોલ ઊભો કરવામાં આવતો અને રોકાણકારોને વિવિધ પ્રકારની માહિતી તથા શેરની ખરીદી વેચાણ અંગેના મેસેજ મોકલવામાં આવતા હતા। આ પછી આરોપીઓ દ્વારા બનાવટી ઇલેક્ટ્રોનિક કુટલેખન ધરાવતી વેબસાઇટની લિંક મોકલવામાં આવતી હતી। ફરિયાદીને આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી ડીમેટ એકાઉન્ટ બનાવડાવવામાં આવ્યું હતું। ત્યારબાદ શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે વેબસાઇટમાં દર્શાવવામાં આવેલા અલગ અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી। નફો દેખાડી વિશ્વાસ જીત્યા બાદ મોટો ખેલ। પોલીસ તપાસ મુજબ શરૂઆતમાં ફરિયાદીના ડીમેટ એકાઉન્ટમાં શેરની લે વેચના નામે નફો થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવતી સૂચનાઓ પ્રમાણે શેરની ખરીદી અને વેચાણ કરાવતા ફરિયાદીના ડીમેટ એકાઉન્ટમાં પ્રોફિટની રકમ પણ દેખાડવામાં આવતી હતી। આ રીતે ફરિયાદીને વાસ્તવમાં નફો થઈ રહ્યો હોવાનો વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો। જોકે જ્યારે ફરિયાદીએ પોતાના ડીમેટ એકાઉન્ટમાં દેખાતી રકમમાંથી રૂપિયા ઉપાડવા માટે વિડ્રોલ રિક્વેસ્ટ કરી ત્યારે રકમ ઉપાડી શકાઈ ન હતી। ત્યારબાદ સમગ્ર મામલો ઓનલાઈન છેતરપિંડીનો હોવાનું સામે આવ્યું। ફરિયાદી પાસેથી કુલ 9,58,998.98ની રકમ વિવિધ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી તેવું પોલીસ તપાસમાં નોંધાયું છે। સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો નોંધાતો આ મામલો સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો। પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4), 336(2), 338, 336(3), 340(2), 11(2), 3(5) તેમજ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 2008ની કલમ 66D હેઠળ ગુનાની તપાસ હાથ ધરી હતી। ગુના નોંધાયા બાદ આરોપીઓ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી। વિવિધ ડિજિટલ અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની કડીઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી। મહારાષ્ટ્રમાંથી 2 આરોપીઓની ધરપકડ સાયબર ક્રાઇમના અનેક ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી તપાસ દરમિયાન મળેલી કડીઓના આધારે ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને પરભણી જિલ્લામાંથી 2 આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી હતી। ઝડપાયેલા આરોપીઓમાં ઉદ્ભવ ઉર્ફે રવિ રામચંદ્ર ગોંધલી ઉંમર વર્ષ 27 વર્ષ વ્યવસાય ડેકોરેશન અને ગોપેન્દ્ર ઉર્ફે ગોપુ દશરથરાવ શિંદે ઉંમર વર્ષ 23 વર્ષનો સમાવેશ થાય છે। બંને મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના નાનલપેટ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। 5,000 કમિશન માટે બેંક ખાતું ખોલાવ્યું। પોલીસ તપાસમાં ઉદ્ભવ ઉર્ફે રવિની ભૂમિકા અંગે મહત્વની વિગતો સામે આવે છે। તેણે પોતાના નામે ફોર્મ બનાવી તેનું ઉદ્યમ સર્ટિફિકેટ મેળવ્યું હતું। ત્યારબાદ આ ફોર્મના નામે બેંક ઓફ ઇન્ડિયાના કરંટ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું। આ બેંક ખાતું તેણે 5,000ના કમિશનના બદલામાં આરોપી ગોપેન્દ્ર ઉર્ફે ગોપુને આપ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારબાદ ગોપેન્દ્રએ આ બેંક એકાઉન્ટનો ઉપયોગ અન્ય નાસ્તા ફરતા આરોપીઓને કરાવ્યો હતો। તેના બદલામાં બેંક ખાતામાં થતા ટ્રાન્ઝેક્શનના 2% કમિશન મેળવવામાં આવતું હોવાની માહિતી તપાસમાં બહાર આવી છે। આ રીતે આરોપીઓ દ્વારા પોતાના બેંક ખાતાનો ઉપયોગ અન્ય સાથીદારોને કરાવી છેતરપિંડીની રકમના વ્યવહારો કરવામાં આવતા હોવાની પોલીસને
કડી મળી છે. એકાઉન્ટમાં 1.47 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન. આ કેસમાં પોલીસ માટે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઉદ્ભવ ઉર્ફે રવિના કરંટ બેંક એકાઉન્ટમાં 1 સપ્ટેમ્બર 2025થી 21 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 1,47,10,005ના ટ્રાન્ઝેક્શન થયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આટલી મોટી રકમના વ્યવહારોને પગલે પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ્સના ટ્રાન્ઝેક્શનની વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. આ ખાતામાં કયા કયા લોકો પાસેથી રકમ આવી, ત્યારબાદ કયા ખાતામાં ટ્રાન્સફર થઈ અને આ રકમનો અંતિમ લાભાર્થી કોણ હતો તે સહિતની બાબતો અંગે તપાસ ચાલી રહી છે. પોલીસને શંકા છે આ બેંક ખાતાનો ઉપયોગ માત્ર સુરતના એક કેસ પૂરતો મર્યાદિત ન હોઈ શકે અને દેશના અન્ય રાજ્યોમાં થયેલી ઓનલાઈન છેતરપિંડીના નાણાકીય વ્યવહારોમાં પણ તેનો ઉપયોગ થયો હોઈ શકે છે. પોલીસ તપાસમાં સામે આવેલા 40.48 કરોડથી વધુની છેતરપિંડીનો ફરિયાદી પણ મહત્વની કડી બની શકે છે. આ તમામ ફરિયાદો અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વચ્ચે કોઈ સીધી કડી છે કે કેમ તેની તપાસ બાદ આ ઓનલાઈન રોકાણ છેતરપિંડીના નેટવર્કનું વધુ મોટું ચિત્ર સામે આવી શકે છે. રોકાણકારો માટે પણ ચેતવણી. આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા મારફતે શેરબજારમાં રોકાણ કરનાર લોકો માટે ચેતવણી ઊભી કરી છે. ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટમાં ઝડપી અને ઊંચો નફો આપવાની જાહેરાતો જોઈને અજાણી લિંક પર રજીસ્ટ્રેશન કરવું અથવા કોઈ વ્યક્તિના કહેવાથી બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવી જોખમી બની શકે છે. ખાસ કરીને બનાવટી ડીમેટ એકાઉન્ટ, નકલી ટ્રેડિંગ એપ્લિકેશન અથવા વેબસાઇટમાં નફો દેખાડીને ત્યારબાદ રૂપિયા ઉપાડવા ન દેવાની પદ્ધતિનો ઉપયોગ સાયબર છેતરપિંડીમાં થઈ શકે છે. સુરત સાયબર ક્રાઇમ સેલની આ કાર્યવાહીથી આવા નાણાકીય સાયબર ગુનાઓમાં વપરાતા બેંક ખાતા અને મધ્યસ્થીઓની ભૂમિકા અંગે મહત્વની કડીઓ બહાર આવી છે. એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરવામાં આવેલ હતી, એમાં કુલ 9,58,000 રૂપિયાની છેતરપિંડી વિક્ટિમ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં જે વિક્ટિમ છે એમની ટેલિગ્રામ મારફતે ગ્રુપમાં એડ કરીને પછી એમની ખોટી લિંક એમની સાથે શેર કરવામાં આવી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારું જે રોકાણ છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે અને તમને વધારો નફો મળશે. અને ખોટી લિંકમાં ખોટી રીતે એમને રિટર્ન પણ જોવા મળતું હતું. અને જ્યારે વિક્ટિમે વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે એ લોકો વધારાના ચાર્જ પણ માંગતા હતા અને વિથડ્રો કંઈક કરવા એ લોકોએ મતલબ દીધા નથી. પછી આ ગુનાની તપાસ કરતા ખબર પડી કે મોટાભાગના જે પૈસા છે એ પરભણી મહારાષ્ટ્રમાં રહેતો ઉદ્ધવ ધોંધલી છે. એ અકાઉન્ટ હોલ્ડર છે અને એમના કરંટ અકાઉન્ટમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન થયેલ હતા. તો આપણી ટીમ અહીંયાથી ત્યાં પરભણી ગઈ અને એમની જ્યારે ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે એમને ખોટું દસ્તાવેજી પુરાવો બેંકમાં રજૂ કરીને અને કલેક્ટર કચેરીમાં રજૂ કરીને ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી અને કરંટ અકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ખોલાવવામાં આવ્યું અને એમના જે અકાઉન્ટ છે એ પોતે કમિશન ઉપર જે બીજો આરોપી છે ગોપેન્દ્ર શિંદે એમને આપ્યું. ગોપેન્દ્ર શિંદેની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે એડિશનલ ઇન્કમ શોધતો હતો અને એ મુજબ એમની સંપર્ક કોઈની જોડે ટેલિગ્રામ પર થઈ અને સામેવાળાએ જ્યારે કરંટ અકાઉન્ટનું ડિમાન્ડ કર્યું હતું ત્યારે એમના ઓળખીતા જે ઉદ્ધવ છે તો એમનો સંપર્ક કર્યો અને એમની પાસેથી કરંટ અકાઉન્ટ ખોલાવીને એમને કમિશન આપ્યું અને પોતે આ જે અકાઉન્ટ છે એ રાજકોટમાં જે ત્રીજો નાસ્તો પડતો આરોપી છે એને કોરિયર કરીને આપ્યું. અને હવે જે ગોપેન્દ્ર શિંદે છે એમને આ અકાઉન્ટમાં જેટલું ટ્રાન્ઝેક્શન થયું છે એ તમામ ટ્રાન્ઝેક્શન ઉપર 5% કમિશન મળતું હતું. અને આ અકાઉન્ટમાં આપણે જોવા જઈએ તો કુલ 3-4 મહિનામાં 1,47,00,000 જેટલાનું ટ્રાન્ઝેક્શન થયેલ છે અને ટોટલ 13 NCCRB ફરિયાદ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં જે છેતરપિંડીની રકમ છે 40,48,00,00,000 રૂપિયાની છે. અને હવે જે રાજકોટવાળા નાસ્તો કરતો આરોપી છે એમને શોધવાનો આપણો પ્રયત્ન ચાલુ છે.